આજે વાત કરીએ ગુજરાતી કહેવત વિશે. તો વાત જાણે એમ છે કે જ્યારે આપણે કોઈ એક જગ્યાએ જઈએ ત્યાં કોઈ આપણા સિવાય કોઈ દેખાય નહીં, શાંતિવાળું વાતાવરણ હોય. તો જ્યારે આપણને કોઈ પૂછે કે તમે ત્યાં ગયા હતા તો ત્યાં કોણ હતું, કેટલા લોકો હતા, વાતાવરણ કેવું હતું, તો આપણે વાતમાં ક્યારેક એવી કહેવત આપણો બોલી દઈએ કે ચકલાય નહોતા ઉડતા. સાંભળ્યું છે ક્યારેય આવું? સાચું. અને જો તમે જાણતા હોય અને તમને ખબર હોય એવી ગુજરાતી કહેવત જે આપણે વાતમાં ઉપયોગ કરીએ તો કમેન્ટ કરો નીચે. જિંદગી છે તો જિંદગીને જીવો, અને જીવવાની મજા કંઈ અલગ છે. પણ જિંદગીને એવી રીતે નથી જીવવાની કે તમને પણ તકલીફ પડે, તમારા ફેમિલીવાળાને પણ તકલીફ પડે. સ્મોકિંગ 2 મિનિટ માટે સારું લાગે, પણ એ શારીરિક જે તકલીફ આપે છે એ ટૂંકા સમયમાં કે લાંબા ગાળે, આજે નહીં તો કાલે એનું પરિણામ મળવાનું જ છે. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, પણ વ્યસન છોડો. આપણે વ્યસન ચાલુ કરીએ છીએ તો વ્યસનને આપણે છોડવું પડશે. એટલે આ વાતને ધ્યાનમાં લો, ફેમિલીનું વિચારો એકવાર. જિંદગી તમારી છે તો તમારી સાથે જિંદગી એમની પણ છે, પણ વ્યસન કરવાથી કોઈ પ્રોબ્લેમનું સમાધાન નથી. આ વાત યાદ રાખજો.